નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત સ્ટાફ નર્સ ભરતી અંગે ખૂબ જ મોટો વિવાદ થયો હતો. એ અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો, ગુજરાત સ્ટાફ નર્સ ભરતી અંગે મોટા સમાચાર. ગુજરાતી ના આવડતું હોય તેમને પાસ કરાવવાનું કૌભાંડ. તો તમે જોઈ શકો છો, એના રિલેટેડ અહીંયા ન્યૂઝ છે. પહેલાં એ જોઈ લો તમે. નર્સિંગ ભરતી પરીક્ષામાં આન્સર કી મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન. સરકારે હાથ ધરેલી નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેવાયેલી પરીક્ષાની આન્સર કીમાં મોટા ચબરડા થયા હોવાની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો ઉઠી હતી. આન્સર કીમાં એક જ સરખા ક્રમિક જવાબો પ્રશ્નોને ધ્યાનમાં લઈ ભારે વિવાદ થયો હતો. જોકે સરકાર દ્વારા આ મુદ્દે તપાસ થઈ હતી, પરંતુ પરીક્ષા રદ કરાઈ ન હતી. ત્યારે આ મુદ્દે હાઈકોર્ટમાં અનેક ઉમેદવારો દ્વારા પિટિશનો કરાઈ હતી અને દલીલ કરવામાં આવી હતી કે સરકારે નોન ગુજરાતી જૂથને ગુજરાતી ભાષા નહીં આવડતી હોવાથી તેઓને લાભ કરાવી આપવા માટે આન્સર કીમાં એક સરખી પેટર્ન આપી છે, જેના કારણે ગુજરાતી ઉમેદવારોને નોકરીથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. આ પરીક્ષાની જવાબદારી જીટીયુને સોંપાઈ હતી. હાઈકોર્ટમાં હવે આ પિટિશન મુદ્દે આવતીકાલે જે છે એ નિર્ણય લેવામાં આવશે. તો આવતીકાલે જે છે એ હાઈકોર્ટની સુનાવણી છે અને એની અંદર આ અંગે મોટા સમાચાર જે છે એ આવી શકે છે. હાઈકોર્ટ દ્વારા જે છે એ મોટો નિર્ણય લેવાઈ શકે છે. અહીંયા તમે આગળ વાંચો. અહીંયા લખ્યું છે એ પ્રમાણે ગુજરાતી ન આવડતું હોય તેમને લાભ કરવા માટે એક સરખી પેટર્ન. તો ઉમેદવારો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે અમુક લોકો છે એમને ગુજરાતી આવડતું નથી હોતું, એમને ગુજરાતીના પેપરની અંદર પાસ કરવા માટે ક્રમિક ABCD પ્રમાણે જે છે એ પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવી હતી. અને ગુજરાતીના પેપરમાં એના કારણે જેને ગુજરાતી આવડતું નથી એવા ઉમેદવારોને 100માંથી 100 માર્ક જે છે એ મળેલા છે. નર્સિંગ પરીક્ષાને હાઈકોર્ટમાં પ્રકાર બિન ગુજરાતી જૂથને લાભ કરાવવાનો આક્ષેપ. નર્સિંગ પરીક્ષામાં ગુજરાતી વિષયના પેપરમાં એક સરખી આન્સર કી રાખવા બાબતે સરકાર તરફે થયેલી ગેરરીતિને ઉમેદવારોએ હાઈકોર્ટમાં રીટ અરજી કરીને પડકારી છે. તેમાં ઉમેદવારો તરફે એવી દલીલ કરી હતી કે સરકારે બદ ઇરાદાપૂર્વક નોન ગુજરાતી જૂથને ગુજરાતી ભાષા નહીં આવડતી હોવાથી તેમને લાભ કરાવી આપવા આન્સર કીમાં એક સરખી પેટર્ન આપી છે, જેના કારણે ગુજરાતી ઉમેદવારોને નોકરીથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાય છે, જેની સુનાવણી આવતીકાલે જે છે એ હાથ ધરાશે. અને પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે આંકડાકીય માહિતીનો ઉપયોગ જૂથ વર્તનની યોજના બનાવવા તથા આગાહી કરવા માટે થાય છે. તેનો ઉપયોગ એક વ્યક્તિના વર્તનની આગાહી કરવા માટે કરી શકાતો નથી. જો વર્ગમાં 100 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ સરેરાશ 61 હોય તો એનો મતલબ એ નથી થતો કે બધા વિદ્યાર્થીઓ 61 ગુણ મેળવ્યા છે. સરકાર કોર્ટની સામે આંકડાકીય જાદુગરી કરી કોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે. જીટીયુએ તૈયાર કરેલી ગુજરાતીની આન્સર કીમાં ચોક્કસ વર્ગને જે છે એ લાભ કરવા માટે જે છે એ તો તમામ ઉમેદવારોને એવું કહેવું છે કે સ્ટાફ નર્સની ભરતીની અંદર મોટા પાયે જે છે એ ગેરરીતિ કરવામાં આવી છે. તો એના કારણે જે છે એ આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે જેને ગુજરાતી ના આવડતું હોય એમનો ફાયદો કરવા માટે જે છે એ આ પ્રકારની ક્રમશઃ ABCD વાળી આન્સર કી જે છે એ ગોઠવવામાં આવેલી હતી. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.